જય ગિરનારી મિત્રો, આજે હોળી છે અને હું ને વિપુલભાઈ ગિરનાર જઈએ છીએ. અત્યારે અમે રોપવેમાં જવાના છીએ, પછી જ્યાંથી આપણે ચડશું ગુરુ દત્તાત્રેય મહારાજ અને વિપુલભાઈ ને ચિરાગભાઈ બધા 6 વાગે ચડવાનું ચાલુ કરશે. તમને હોળીના દર્શન પણ કરાવશું. અંબાજીએ જે હોળી થાય ને, પહેલા અંબાજીએ હોળી થાય, પછી આખા જુનાગઢમાં બધી હોળી પ્રગટે. એ હોળીના દર્શન આજે તમને બ્લોગમાં કરાવશું. અમે જો હવે ચાલુ કરી દીધું છે રોપવેમાં ચડવાનું. ત્યાંથી અમે પછી ગુરુદત્ત મહારાજ દર્શન કરવા જઈશું. ત્યાં દર્શન કરીને પછી અમે તમને હોળિકા દહનના દર્શન કરાવશું. અત્યારે તડકો બહુ જ છે. અમે અંબાજી પહોંચી ગયા છે અને હવે ઉપર જઈએ છીએ આગળ. જય ગિરનારી માં અંબા માતાનું મંદિર છે, ત્યાં હોળિકા દહન કરી અને પછી અમે નીચે જાઉં. એટલે અત્યારે અમે ગુરુદત્ત મહારાજે દર્શન કરી આવીએ. જય ગિરનારી. જે શકો તો હોળીની ફૂલ તૈયારી ચાલુ છે અહીંયા. શ્રીફળ અને છાણા આવે એનાથી હોળી સળગાવવામાં આવશે અને લાકડા છે. ફૂલ તૈયારી ચાલુ છે પણ 7:30-8નો ટાઈમ છે. જય ગિરનારી. અંબાજી મંદિરે પહોંચી ગયા છે અમે. જય મા અંબા જગદંબા. હા હા હા. તો મિત્રો, હોળીની તૈયારી અહીંયા પણ ચાલુ છે. ગુરુદત્ત મહારાજના મંદિર થોડા નીચે હોળિકા દહનની તૈયારી ચાલુ છે. ગુરુદત્ત મહારાજ થોડા નીચે શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવશે. અહીંયા 7:30નો ટાઈમ છે. આજે હોળી દહન હોવાથી અંબાજી ખાતે હોળી દહન માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. હોળીની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. શ્રીફળ અને લાકડા અને છાણાથી હોળીની સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલી છે. જય ગિરનારી મિત્રો, ગુજરાતની સૌથી ઊંચાઈ પર એટલે કે 5500 ફૂટની ઊંચાઈ પર હોળિકા દહન કરવામાં આવે છે, જે ગિરનાર સ્થિત અંબાજી ખાતે તેમના પટણાંગણમાં કરવામાં આવે છે, જેના આપ દર્શન કરી રહ્યા છો. જય ગિરનારી મિત્રો.
જય ગિરનારી, જય ગિરનારી. હાલો. જય ગિરનારી. પ્રદક્ષિણા કરો આગળ ઘણી ખર્ચો ભાઈ બધાય વધારાના એક બાજુ વહી જાજો. અકસ્માત જ્યાં વખતે થઈ ગયો વધારાના 12 વાગે જાઓ મહેરબાની કરીને, પછી બધા થોડીક પ્રક્રિયા પછી પ્રદક્ષિણા કરજો. बालचंद्रो नामानि अपटेशुण्यादुपि विद्यारंभे विवाहे च प्रवेशेन्द्रकपदे संग्रामे संघटे च अस्ति धर्मादे आत्मपारे अपं विष्णु कुलदेवताभ्यो नमः, कुलदेवता ग्राम देवताभ्यो नमः, स्थान देवताभ्यो नमः, वाग्देवताभ्यो नमः, मातृपितृगणकमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत् कर्म प्रधान देवता गिरिनारायण देवता प्रियंकानो सुखाय सर्वजनो सुखाय सर्वो कामना सिद्ध्यर्थे भगवती जगदम्बा महाकाली महालक्ष्मी महासरस्वती उदयन पित्थ गिरिनारायण मंत्रे यथामिलितुच्चारे जवेणं पूजनञ्च नमः सहस्रमूर्ति सहस्रपादा सहस्रपादि सहस्रनाम्नि पूजा सरस्वतीं सहस्रकोटिदिगधारण्ये नमो नमः. कुशलां वासुदेवस्य स्वस्ति रक्षात् कल्याणवर्धिता विनाशक्रिया नित्यं त्वां स्वस्तिं प्रवन्तु नः सकिलमुद्राकारिणं मुदितां कल्याणवर्धिता विनाशक्रिया नित्यं त्वां तु पुष्पमालां समर्पयामि. फलेन फलितं सर्वं त्रैलोक्य सचराचर फलदान प्रभावी फलं समर्पयामि.
બોલ માળી અંબે, 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 જય જય 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 અંબે, देवी गिरिनंदिनीं भगवतीं दुर्गा भवानी शिवा चंडी चंड विनाशिनीं भवतु मे कल्याण दात्री शिवा नित्यानंबलदर्पिनीं सिंहासिनीं खड्गिनीं शाकाली वरदायिनीं भवतु मे कल्याण दात्री शिवा। छेल्ला 40 વર્ષનો મારો ગિરનારનો અનુભવ છે। જ્યારે ગિરનાર ઉપર રાત્રે પાણી નહોતું મળતું ત્યારે પણ મેં ગિરનાર 108 વાર ચડેલો છું। ઘણા બધા વર્ષોથી ગિરનારમાં સાચા કાકાની જગ્યામાં હું નવરાત્રિનું અનુષ્ઠાન કરું છું 9 દિવસ અને દર વર્ષે યજ્ઞ કરીએ છીએ। ધનસુખગીરી બાપુના સમયથી હોલિકા પ્રાગટ્ય વખતે મારી ઉપસ્થિતિ હોય, મારા હાથે એનું પૂજન હોય અને વર્ષોથી આ માની કૃપા છે કે આજે 76 વર્ષે પણ હું આમના માનું કાર્ય કરી શકું છું અને આ વખતે પણ હોળી પ્રાગટ્ય મારા હાથે હતું। જ્યાં સુધી માની કૃપા હશે ત્યાં સુધી થશે। જય અંબે। હું અત્યારે દીવમાં છું। છેલ્લા 40 વર્ષથી હું ગીરના સિંહ ઉપર કામ કરું છું। મેં સિંહની વાંહે 10 લાખ રૂપિયા વાપર્યા છે, 4.5 લાખ કિલોમીટર ગાડી ફેરવી છે, 50,000 વૃક્ષો મેં ગુજરાત સરકારને મોટા કરીને આપ્યા છે। સિંહ ઉપર મેં કામ કર્યું એટલું વિશ્વમાં કોઈ કર્યું નથી એવો મારો દાવો છે। અને બાપુ આપનો આશ્રમ છે કે નહીં, હું ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પ્રિન્સિપાલ હતો। દીવ દમણ દાદરાનગર હવેલીની સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હતો અને સિંહનો બચાવવાનો મારો 1979 થી હજી પ્રયાગ ચાલુ છે। વિશ્વની પહેલી ઘટના તમે સાંભળ્યું હોય તો સિંહ ચાલીસ, એની રચના મારી પ્રેરણાથી થઈ છે અને એનું ઉદ્ઘાટન, એનું લોકાર્પણ મોદી સાહેબે કર્યું। તો હજી તમે અહીંયા હોળી પ્રગટ કરવા માટે આવશો જ એમ ને? મારે દત્ત મહારાજે ખુદે મને એમ કીધેલું કે બેટા હવે તું જ્યાંથી બેહીને યાદ કરીશ ને ત્યાં હું તને ગિરનાર ચડતો દેખાડીશ। એટલે માનો કે હું મારા ઘરે દીવના દરિયાકાંઠે બેસી અને દત્ત મહારાજનું સ્મરણ કરું એટલે હું ચાલતો આવું અને ગિરનાર જતો તો હું જોઈ શકું નજરે। આથી વિશેષ અનુભૂતિ બીજી શું હોઈ શકે? જય ગિરનારી, જય ગિરનાર, જય ગિરનારી, જય ગિરનારી। જય ગિરનારી। હર હર મહાદેવ, હર
જય ગિરનારી મિત્રો, ગુજરાતની જે ઊંચામાં ઊંચી જે હોળી થાય છે એ જુનાગઢ ખાતેના ગિરનાર ઉપર થાય છે, જે અંબાજી મંદિરની બિલકુલ સામે થાય છે, જેના અમે તમને દર્શન કરાવ્યા છે. કહેવાય છે કે આ હોળી છે ગુજરાતની ઊંચામાં ઊંચી હોળી થાય છે એમ, હાઈએસ્ટ ઉપર એમ, જે જુનાગઢ જુનાગઢના ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરના પટાંગણમાં થાય છે, જેના અમે દર્શન કરાવ્યા છે. પહેલી વાર મેં તો હોળી કરી પણ બહુ હા, અંબાજી ખાતેની પહેલી હોળી મેં પણ પહેલી જ કરી છે. ખરેખર ભાવિ ભક્તો પણ બહુ જાજા હતા, ટ્રાફિક પણ બહુ જાજુ હતું. અને આવી રીતે અમારા બ્લોગમાં બન્યા રહેજો. જય ગિરનારી મિત્રો, અલગ અલગારી જય ગિરનારી. આગળ અમારી પ્રસાદીની પ્રક્રિયા ચાલુ છે, પ્રસાદી વિતરણ ચાલુ છે અમારું. આપણે 22 પગથિયે આપણે ગોપીચંદ ગુફાએ હવે અમે ત્યાં જશું, અને ત્યાં જે અમારા સેવા આપે છે એ અમે ત્યાં જશું એટલે ઉપર દર્શન કરવા આવશે. અમે ત્યાં જશું, અમે છૂટા કરશું એને એટલે એ ડાયરેક્ટ ત્યાં દર્શન કરવા આવશે, હોળી માતાના દર્શન કરવા આવશે. જય ગિરનારી, અલગ અલગારી જય ગિરનારી. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી. અમારા બધા મિત્રો આવી ગયા છે દર્શન કરીને. તમને હોળીના બહુ મસ્ત દર્શન કરાવ્યા છે એને. અને ઓહો ભાઈ કહેવાય કે એને હોળીના આવા નજીકથી બહુ સારો એવા વિડીયો મળી ગયા, દર્શન થઈ ગયા, ને તમને દર્શન કરાવી શક્યા. અને હવે અહીંયા આવી ગયા છે તો તમને ગુંદી ગાંઠિયાનો જે અમે પ્રસાદ દઈએ છીએ એના પણ દર્શન કરાવીએ. તો જો અમે કેવી રીતના સેવા કરીએ છીએ અમે ગ્રુપમાં, અલગ અલગારી જય ગિરનારી ગ્રુપ. આવો. જો આ અમારું અલગ અલગારી જય ગિરનારી ગ્રુપ અમારી હર પૂનમે 2200 પગથિયે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ અમે દઈએ છીએ અમારા ગ્રુપ તરફથી. આ 2200 પગથિયે રાજા ગોપીચંદ ભરથરી ગુફા આવે છે. રાજા ભરથરી ગોપીચંદ. અહીંયા ધૂણો આવેલો છે, અને આ જગ્યાની આખી સંભાળ અમારા રાઠોડ બાપુ કરે છે. વર્ષોથી અખંડ સેવા મોજથી કરાવે છે, અને અમને લોકોને ગ્રુપને સપોર્ટ કરે છે, અને આનંદમાં જ રહેવાનું અને આનંદ કરાવે છે. એ મોજ છે, અને ઉપર વાળો અમને આનંદ કરાવે છે, ઉપર વાળે ગુજાવ્યું. અને રાઠોડ બાપુની સેવા કે કોઈ પણ હરિભક્તો આવે, ચા પાણી પીવરાવાના, પાણીમાં કોઈ ના નહીં પાડવાની, અને એ જ આખી એક મજા છે એની પાસેથી. જો અમને રાઠોડ બાપુએ એક કીધું કે તમે અહીંયા આવી અને ચાલુ કરો, બાકીની બધી જવાબદારી મારી. અત્યારે 7 મહિના થઈ ગયા છે. ધૂણા વાળો પૂરું કરે. વાહ ગિરનારી, હવને ભારે ભેરો રે. બસ જય ગિરનારી.